અન્ય મુદ્દા પર વાત કરીએ ને જે છે તડકતો ભડકતો મુદ્દો જે આપણને સૌને લાગુ પડે છે। જી હા, ગુજરાતમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે। જો કે આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, એટલે કે આગામી કલાકમાં 43 ડિગ્રીનું ટોર્ચર સહન કરવું પડી શકે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમી કહેર મચાવી શકે છે। તાપમાન મચાવશે તરખાટ। ગુજરાતમાં ગરમી ભૂક્કા કાઢશે। હીટ વેવ ફરી એકવાર મચાવશે હાહાકાર। 45 ડિગ્રી સુધી હશે તાપનું ટોર્ચર। ગુજરાતમાં માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે માર્ચ મહિનો પૂરો થવાના આરે છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની તૈયારી છે, ત્યારે માર્ચના અંત સુધીમાં ગુજરાતમાં તાપમાનમાં ખૂબ જ વધારો થઈ શકે છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જઈ શકે છે અને શહેરોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની અસર જોવા મળશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો સતત વધી શકે છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના વધારાની હવામાન વિભાગે આગાહી કરી છે। મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી જોર પકડશે। રાજકોટ અને ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રવિવારે 7 શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે આગામી દિવસોમાં ગરમીનું રેડ એલર્ટ જોવા મળી શકે છે। આવનારા 2 દિવસ દરમિયાન તાપમાન ઊંચું જોવા મળશે, જેમાં ખાસ કરીને નખત્રાણા જેવા વિસ્તાર છે, ભુજ, ભચાઉ અને રાપર આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે અને કદાચ 40 અથવા તો 40 ડિગ્રી પ્લસ તાપમાન કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારમાં મેં આપણે નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર જોવા મળે। કચ્છના મોટા ભાગના વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ ગણીને ચાલવાના છે, પણ જે ભુજ, ભચાઉ અને રાપર તાલુકો છે એમાં કદાચ એકાદ દિવસ માટે રેડ એલર્ટની પરિસ્થિતિનું પણ નિર્માણ થશે। ગુજરાતમાં તાપમાન વધવાની સાથે જ અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ તાપમાનમાં વધારો થયો છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે। અમદાવાદમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચકાશે, એટલે કે ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, કારણ કે રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું। ગુજરાતના લોકોએ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, TV9।